માનો પ્રેમ જ્યારે સ્વાભિમાનની આગ બની જાય છે ત્યારે તે મોટા મોટાના ઘમંડને પણ ચકનાચૂર કરી શકે છે. અને આજની આ વાર્તા કંઈક આવી છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું અમારી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે, જ્યાં આજે અમે એક એવી સાચી ઘટના પર આધારિત વાર્તા લઈને આવ્યા છીએ જે તમને વિચારવા મજબૂર કરી દેશે. આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે તેમાં છુપાયેલ પાઠ આપણા બધાના જીવન માટે ખૂબ જ જરૂરી છે. જો તમને અમારી વાર્તાઓ અને ન્યાયની જીત પસંદ આવે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં ચોક્કસ લખો કે તમે કયા શહેરથી અને સાંભળી રહ્યા છો. મને એ જાણીને ખૂબ જ ખુશી થાય છે કે મારો અવાજ ક્યાં ક્યાં સુધી પહોંચી રહ્યો છે. તે દિવસે દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ કોઈ ઉજળ મધપુડાની જેમ ઘોંઘાટથી ગુંજી રહ્યું હતું અને ચારે બાજુ મુસાફરોની ભાગદોડ મચી હતી. એરપોર્ટનો આ કોલાહલ હંમેશા મારા પર બે પ્રકારની અસર કરતો આવ્યો છે. જ્યાં એક તરફ ઉડાન ભરવાનો ઉત્સાહ હોય છે તો બીજી તરફ એક હળવી બેચેની પણ અનુભવાય છે. કદાચ મારી ઉંમરના લોકો માટે આ સામાન્ય વાત છે, કારણ કે આપણને આપણા જીવનની દરેક નાની મોટી બાબતને જાતે નિયંત્રિત કરવાની આદત પડી જાય છે. હું તે ભીડભાડવાળા ચેક ઇન કાઉન્ટરથી થોડી દૂર ઊભી હતી અને મેં મારા છાતી પર એક ચામડાનું ફોલ્ડર મજબૂતીથી પકડી રાખ્યું હતું, જેમાં અમારી આખી યાત્રાના દસ્તાવેજો હતા. તે ફોલ્ડરની અંદર 5 ભારતીય પાસપોર્ટ રાખેલા હતા અને તેની સાથે ઘણા બધા પ્રિન્ટ આઉટ્સ હતા, જેને તૈયાર કરવામાં મેં ઘણી મહેનત અને સમય આપ્યો હતો. આ કાગળિયા ભેગા કરવા માટે મેં મારા નાના રોકાણમાંથી થયેલા છેલ્લા 6 મહિનાના આખા નફાને લગાવી દીધો હતો, જેથી મારો પરિવાર ખુશ રહી શકે. અમે માલદીવના એક ખૂબ જ સુંદર નીલા સમુદ્રવાળા વિસ્તારમાં બુકિંગ કરાવ્યું હતું, જે કોઈ સાધારણ હોટેલ નહીં પણ એક ખૂબ જ અંગત અને આલીશાન રિસોર્ટ હતું. હું છેલ્લા 6 મહિનાથી આ આખી યાત્રાનું આયોજન કરી રહી હતી અને એક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખી રહી હતી. સત્તાવાર રીતે તો આ મારા પૌત્ર પૌત્રીઓ માટે રજાઓની એક શાનદાર ભેટ હતી, પરંતુ અનૌપચારિક રીતે આ મારો 65મો જન્મદિવસ ઉજવવાનો મારો પોતાનો તરીકો હતો. મને મારા જન્મદિવસ પર મોટા મોટા તામઝામ, દેખાડાની મહેફિલો અને દૂરના સગા સંબંધીઓને નકલી સ્મિત બિલકુલ જોઈતા નહોતા, જે માત્ર ઔપચારિકતા માટે આવે છે. હું તો બસ એ વિશાળ સમુદ્રની શાંતિ ઈચ્છતી હતી અને ઈચ્છતી હતી કે મારો પોતાનો પરિવાર, મારા બાળકો તે શાંતિની પળોમાં મારી સાથે હાજર રહે. મેં આ આખી ટ્રીપ માટે મારા ખિસ્સામાંથી એક પૈસો આપ્યો હતો, જેમાં બિઝનેસ ક્લાસની મોંઘી ટિકિટો, ત્યાં પહોંચવા માટે પ્રાઇવેટ બોટની વ્યવસ્થા અને પાણીની ઉપર બનેલો એક શાનદાર વિલા સામેલ હતો, જેનો પોતાનો ખાનગી પૂલ હતો. હું ઈચ્છતી હતી કે મારો દીકરો સતીશ ત્યાં જઈને કોઈ રાજાની જેમ મહેસૂસ કરે અને તેની પત્ની વંદના પણ આખરે પોતાની થાક અને ફરિયાદોનું પોટલું બંધ કરી દે. પરંતુ તે ક્ષણે ટર્મિનલની તે ઠંડી રોશની નીચે ઊભા રહીને મને અચાનક મહેસૂસ થયું કે આપણી આસપાસની હવા ભારે થઈ રહી છે, બિલકુલ તેમ જ જેમ કોઈ મોટા વાવાઝોડાના આવતા પહેલાં થાય છે. મારો દીકરો સતીશ મારાથી થોડો ગજ દૂર ઊભો હતો અને તેનું આખું ધ્યાન ફક્ત પોતાના ફોનની સ્ક્રીન પર લાગેલું હતું, જાણે તે દુનિયાથી કપાઈ જવા માંગતો હોય. તે મોટી ગભરાટમાં એક પગ પરથી બીજા પગ પર વજન બદલી રહ્યો હતો અને વારંવાર પોતાના શર્ટના કોલરને ઠીક કરી રહ્યો હતો, જાણે તેને ગૂંગળામણ થતી હોય. તે સવારથી જ મારી સાથે આંખ મિલાવવાથી બચી રહ્યો હતો. જ્યારથી અમને લેવા માટે એક મોટી મોંઘી ટેક્સી ઘરે આવી હતી, ત્યારથી તેણે મારી સાથે એક શબ્દ પણ બોલ્યો નહોતો. મેં તેની આ ચૂપકીદીને યાત્રાના તણાવનું નામ આપીને નજરઅંદાજ કરી દીધી, કારણ કે અવારનવાર પુરુષો હવા યાત્રા પહેલાં થોડા નર્વસ થઈ જાય છે, ભલે તેઓ આ વાત ક્યારેય ખુલ્લેઆમ સ્વીકાર ન કરે. જોકે વંદનાનો વ્યવહાર સતીશથી બિલકુલ અલગ અને ખૂબ જ શંકાસ્પદ લાગી રહ્યો હતો, જે મને અંદરથી ખૂંચી રહ્યો હતો. તે પોતાની માં ઉર્મિલા પાસે ઊભી હતી અને ખૂબ જ ધીમા અવાજે, ઝડપથી અને જોશમાં કંઈક વાતો કરી રહી હતી. તેણે પોતાનું મોં પોતાના હાથથી ઢાંકી રાખ્યું હતું, જેથી હું તેમની વાતો ન સાંભળી શકું. જે સ્પષ્ટ જણાવી રહ્યું હતું એ કોઈક રસોઈ બની રહી છે. ઉર્મિલા, જે મારા દીકરાની સાસુ છે, એક ખૂબ જ શોર મચાવનારી અને ભભકાદાર મહિલા છે, જેને ઘેરા રંગના કપડાં પહેરવા અને સોનાના ઢગલાબંધ કંગન પહેરવા ખૂબ જ પસંદ છે. તેના કંગન તેની દરેક હરકત સાથે ઝણઝણાટ કરતા હતા અને તેની હાજરી મારા માટે તે સમયે એક મોટું રહસ્ય હતી, કારણ કે મેં તેને આમંત્રણ આપ્યું નહોતું. મારું બજેટ અને આખું આયોજન ફક્ત 5 લોકો માટે હતું, જેમાં હું,
સતીશ, વંદના અને મારા 2 જોડિયા પૌત્ર-પૌત્રીઓ સામેલ હતા. જ્યારે ઉર્મિલા એરપોર્ટના ગેટ પર એક ખૂબ જ મોટા સુટકેસ સાથે દેખાઈ ત્યારે મને લાગ્યું કે કદાચ તે ફક્ત બાળકોને વિદાય આપવા અને શુભકામનાઓ આપવા આવી હશે. આ તેનો જૂનો અંદાજ હતો. તે દરેક વાત પર હોબાળો કરવો, વિદાયના સમયે થોડા મગજના આંસુ વહાવવા અને વગર માંગેલી સલાહનો ઢગલો કરી દેવો. પરંતુ તેનો તે સુટકેસ એટલો મોટો હતો કે તેને જોઈને કોઈ પણ કહી શકે કે તે ફક્ત અલવિદા કહેવા નથી આવી, પરંતુ લાંબી તૈયારી સાથે આવી છે. તે સુટકેસ પર એક ખાસ ટેગ લાગેલું હતું, જેના પર ઉર્મિલાનું નામ સ્પષ્ટ લખેલું હતું. જેને જોઈને મારું માથું ઠનક્યું. ત્યારે જ વંદનાના અવાજે મને મારા વિચારોની ગહેરાઈમાંથી બહાર કાઢી. તે સ્મિત તો આપી રહી હતી, પણ તેની આંખોમાં એક અજીબ પ્રકારની ઠંડી ચતુરાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ખૂબ જ મોંઘો ક્રીમ રંગનો સિલ્કનો સૂટ પહેર્યો હતો, જેને જોઈને મને શંકા થઈ કે આ એ જ પૈસાથી ખરીદાયેલો છે જે મેં સતીશને તેના બિઝનેસને વધારવા માટે આપ્યા હતા. તેણે મોટા જ નાટકીય અંદાજમાં કહ્યું કે હવે ચેક ઇનનો સમય થઈ ગયો છે અને કાઉન્ટર ખુલી ચૂક્યું છે. આપણે હવે મોડું ન કરવું જોઈએ. અમે બધા મળીને કાઉન્ટર તરફ વધવા લાગ્યા, જ્યાં મારા 7 વર્ષનો પૌત્રો ગોલુ અને પિંકી સુટકેસની આસપાસ રમી રહ્યા હતા અને તેમને વડીલો વચ્ચે ચાલી રહેલા આ તણાવનો જરાય અંદાજ નહોતો. મારા છાતીમાં એક અજીબ પ્રકારની ઠંડક અને ગભરાટ મહેસૂસ થઈ રહી હતી, કારણ કે આટલા વર્ષો સુધી ફાઇનાન્સ ઓફિસર તરીકે કામ કરવાને કારણે મારી અંતરાત્મા ચીસો પાડીને કહી રહી હતી કે અહીં કંઈક ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. પરંતુ મેં તે અવાજને દબાવી દીધો અને પોતાને સમજાવ્યું કે આ મારો પરિવાર છે, મારો પોતાનો દીકરો છે, મારું પોતાનું લોહી છે. ભલા તેઓ મારી સાથે શું ખોટું કરશે? કાઉન્ટર પર બેઠેલી એરલાઇનની કર્મચારી પોતાની યુનિફોર્મમાં ખૂબ જ શાલીન અને મદદગાર લાગી રહી હતી. તેમણે અમારી તરફ જોયું અને મોટા પ્રેમથી પાસપોર્ટ માંગ્યો. હું દસ્તાવેજોવાળા ફોલ્ડરમાંથી પાસપોર્ટ કાઢવા માટે એક ડગલું આગળ વધી જતી કે વંદનાએ મોટી ચપળતાથી મારી અને કાઉન્ટરની વચ્ચે પોતાને ઘુસાડી દીધો. તેણે મને પોતાના ખંભાથી આ રીતે બાજુ પર ધકેલી, જાણે કોઈ દુર્ઘટના હોય, અને મોટી ચહેકતી અવાજમાં કર્મચારીને પાસપોર્ટનો બંડલ પકડાવી દીધો. હું ત્યાં જ સ્તંભી ગઈ અને મારી આંખોની સામે ફક્ત 4 ઘેરા વાદળી રંગના પાસપોર્ટ હતા, જ્યારે મારો પોતાનો પાસપોર્ટ હજી પણ મારા હાથવાળા ફોલ્ડરમાં જ પડ્યો રહ્યો હતો. 5મો પાસપોર્ટ, જેને વંદનાએ એક વિજયી સ્મિત સાથે કર્મચારીને આપ્યો હતો, તે મારો નહીં, પણ તેની માં ઉર્મિલાનો હતો. મેં ખૂબ જ શાંત અવાજમાં વંદનાને બોલાવી. મારા અવાજમાં કોઈ ધ્રુજારી નહોતી, પણ મારા અંદર જાણે બધું તૂટીને વિખરાઈ ગયું હતું. મેં તેને કહ્યું કે વંદના, કદાચ તારાથી કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે, કારણ કે તે મારી જગ્યાએ તારી માનો પાસપોર્ટ આપી દીધો છે અને મારો પાસપોર્ટ અહીં મારી પાસે છે. વંદના મારી તરફ ખૂબ જ ધીમેથી ફરી અને તેના ચહેરા પર એક નકલી સહાનુભૂતિ ભાવ આવી ગયા, બિલકુલ તેમ જ જેમ કોઈ દૂરના સગાઓની મોતની ખબર સંભળાવતી વખતે લોકો બનાવે છે, જ્યારે તેમને ફક્ત વારસાથી મતલબ હોય છે. તેણે મને મમ્મીજી કહીને સંબોધિત કરી. તે એવું ત્યારે જ કરતી હતી જ્યારે તેને મારાથી કોઈ ખૂબ મોટો ફાયદો કઢાવવો હોય કે કોઈ કડવી વાત મનાવી હોય. તેણે મોટી જ બેશરમીથી કહ્યું કે અમે બધાએ મળીને ચર્ચા કરી છે અને અમે બધાએ મળીને આ નિર્ણય લીધો છે કે આ વખતે ઉર્મિલામાનું સાથે ચાલવું જ બધા માટે સારું રહેશે. તે સમયે ટર્મિનલ પર ખૂબ ઘોંઘાટ હતો. દુબઈની ફ્લાઇટની જાહેરાત થઈ રહી હતી. ક્યાંક કોઈ બાળક રડી રહ્યું હતું તો ક્યાંક કોઈ હસી રહ્યું હતું, પણ મારા માટે જાણે આખી દુનિયા થંભી ગઈ હતી અને ચારે બાજુ એક સન્નાટો છવાઈ ગયો હતો. મેં તેની આંખમાં ન જોઈને સીધું મારા દીકરા તરફ જોયું અને તેને પૂછ્યું કે આ સારું થવાનો આખરે શું મતલબ છે? મને સ્પષ્ટ સમજાવ. સતીશ હજી પણ પોતાના મોંઘા બૂટની અણીને ઘૂરી રહ્યો હતો અને જમીન તરફ જોઈ રહ્યો હતો, જાણે તેને પોતાની મા સાથે નજર મિલાવવામાં શરમ આવતી હોય. વંદનાએ પોતાનો અવાજ થોડો ધીમો કર્યો, જાણે તે મારી ખૂબ ચિંતા કરી રહી હોય અને મારી તબિયતનું બહાનું બનાવવા લાગી, જેથી આસપાસના લોકોને તે સાચી લાગે. તેણે કહ્યું કે માજી, તમે તો જાણો જ છો કે આ 14 કલાકની ખૂબ લાંબી ઉડાન છે અને ગયા મહિને જ તમારું બ્લડ પ્રેશર વધી ગયું હતું અને તમને માઇગ્રેનની ફરિયાદ પણ થઈ હતી. તેણે આગળ તર્ક આપ્યો કે માલદીવમાં ખૂબ ગરમી અને ભેજ હશે અને ડૉક્ટર આ ઉંમરે અચાનક વાતાવરણ બદલાવાની સલાહ બિલકુલ નથી આપતા. મેં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં તેને જવાબ આપ્યો કે મારું બ્લડ પ્રેશર હવે બિલકુલ સામાન્ય છે અને આ યાત્રા મારો જન્મદિવસ ઉજવવા માટે છે, તો મારું જવાનું તો નક્કી છે.
ત્યારે જ ઉર્મિલા પણ વચ્ચે કૂદી પડી અને પોતાના ગળાના ભારે સોનાના હારને ઠીક કરતા મોટા અજીબ લહેજામાં કહેવા લાગી કે અરે દીદી, તમને આ ઝંઝટોની શું જરૂર છે? તેણે કહ્યું કે તમે ઘરે આરામથી શાંતિથી રહેજો, તમારા મનપસંદ ટીવી સિરિયલ જોજો અને હું બાળકો સાથે તેમને મદદ કરી દઈશ, કારણ કે તેઓ આજકાલ મારી સાથે ખૂબ ભળી ગયા છે. ઉર્મિલાએ અહીંયા સુધી જૂઠું બોલી દીધું કે ગઈકાલે જ ગોલું કહી રહ્યો હતો કે તે પોતાની ઉર્મિલા નાનીને સાથે લઈ જવા માગે છે. જ્યારે હું જોઈ શકતી હતી કે બાળકો આ બધું સાંભળીને ચૂપ થઈ ગયા હતા, મેં સતીશનું નામ બોલાવ્યું. આ મારો છેલ્લો પ્રયાસ હતો. એક માની પોતાના દીકરા પાસેથી એ માંગ હતી કે તે ઓછામાં ઓછા આ મોટ પર તો સાચો સાથ આપે. સતીશે આખરે પોતાનું માથું ઉપર ઉઠાવ્યું, પણ તેની આંખોમાં મને એ જ ડર અને કાયરતા દેખાઈ, જેનાથી હું આખી જિંદગી ડરતી આવી હતી. તે મારી પોતાની પરવરિશનો હિસ્સો હતો, મારો એ પ્રોજેક્ટ હતો જેમાં મેં મારી પૂરી જાન લગાવી દીધી હતી. પણ આજે મને લાગ્યું કે મેં ક્યાંક ખૂબ મોટી ભૂલ કરી દીધી છે. તે એક મર્દ નહોતો બની શક્યો, પરંતુ પોતાની પત્નીની ઊંચી મહત્વાકાંક્ષાઓ સામે એક નબળો માણસ બનીને રહી ગયો હતો, જે બસ તેની હામાં હા મિલાવતો હતો. તે ગભરાતા કહેવા લાગ્યો કે માં, વંદના સાચું કહી રહી છે, તમારા માટે આ બધું ખૂબ થકવી દેનાર હશે અને ઉર્મિલામાં વધારે સ્ફૂર્તિલી છે, તેમની સાથે બાળકોને વધારે મજા આવશે. તેણે મોટી જ નિર્જલતાથી કહ્યું કે તમે ખોટું ન માનજો, પણ અમે તમારા માટે ત્યાંથી કોઈ સારી ભેટ લઈ આવીશું. બસ તમે સમજી જાઓ કે આ બધા માટે સારું રહેશે. મેં તે બધાને એક એક કરીને જોયા. વંદનાના ચહેરા પર પોતાની જીતની ચમક હતી. ઉર્મિલા મનોમન મારા પૈસા પર ખરીદાયેલા વિલામાં સ્વિમિંગ સૂટ પહેરવાના સપના જોઈ રહી હતી અને મારો દીકરો પોતાની બેડરૂમની શાંતિ માટે પોતાની માને દગો આપી ચૂક્યો હતો. આ બધાએ મળીને આ આખું આયોજન પહેલાંથી જ બનાવી લીધું હતું. તેમને ખબર હતી કે ટિકિટોના પૈસા હું આપી ચૂકી છું અને તેમને એ પણ ભરોસો હતો કે હું સાર્વજનિક જગ્યા પર કોઈ તમાશો નહીં કરું. તેઓ મારી પરવરિશ, મારા આત્મસન્માન અને મારી એ આદતનો ફાયદો ઉઠાવી રહ્યા હતા કે હું ક્યારેય મારા ઘરની ગંદકીને બહાર નથી આવવા દેતી અને ચૂપચાપ કડવો ઘૂંટ પી લઉં છું. તેમણે વિચારી લીધું હતું કે હું માત્ર એક ચાલતું ફરતું પાકીટ છું, જેનું કામ ફક્ત પૈસા આપવાનું છે અને એક દાદી તરીકે ઘરની દેખભાળ કરવાનું છે. મેં એક લાંબો અને ઠંડો શ્વાસ લીધો. તે ગુસ્સો જે કોઈ બીજી સ્ત્રીને બૂમો પાડવા અને પગ પછાડવા મજબૂર કરી દે, મારા અંદર એક બર્ફીલી સ્પષ્ટમાં બદલાઈ ગયો. આ એ જ અહેસાસ હતો જે મને ત્યારે થતો હતો જ્યારે હું કોઈ ખોટમાં ચાલી રહેલી કંપનીની બ્રાન્ચને બંધ કરવાનો નિર્ણય લેતી હતી અને ભાવનાઓને બાજુ પર મૂકી દેતી હતી. હવે મારા મનમાંથી તેમના માટે બધી દયા ગાયબ થઈ ગઈ હતી અને ફક્ત હિસાબ કિતાબ બાકી રહી ગયો હતો, જે મારે બરાબર કરવાનો હતો. મેં ખૂબ જ શાંતિથી કહ્યું કે ઠીક છે, હું સમજી ગઈ છું. અને મારી આ શાંતિ જોઈને વંદના પણ એક પળ માટે હેરાન રહી ગઈ અને તેની પાંપણો ઝબકવા લાગી. મેં મારું ફોલ્ડર ખોલ્યું અને તેમાંથી હોટેલનું બુકિંગ, આવવા જવાના ટ્રાન્સફરના કાગળો અને ઇન્સ્યોરન્સના બધા દસ્તાવેજો કાઢી લીધા, જેના વિના તેમની યાત્રા શક્ય નહોતી. મેં તે બધા વાઉચર્સ કાઉન્ટર પર ઉર્મિલાના પાસપોર્ટની બાજુમાં મૂકી દીધા અને કહ્યું કે જ્યારે તમે લોકોએ બધું નક્કી જ કરી લીધું છે તો હું તમારા રસ્તામાં નહીં આવું. સતીશને લાગ્યું કે તે જીતી ગયો છે. તેણે રાહતનો શ્વાસ લીધો અને મારા ગાલ પર એક નાનું પ્રેમભર્યું ચુંબન આપવાનો પ્રયત્ન કર્યો, પણ હું એક ડગલું પાછળ હટી ગઈ. મેં તેમને બસ એટલું જ કહ્યું કે તમારી યાત્રા મંગલમય હો, અને પછી હું પાછળ જોયા વિના એરપોર્ટના નિકાસદ્વાર તરફ ચાલી નીકળી. ચાલતા ચાલતા મેં પાછળથી વંદનાનો હસવાનો અવાજ સાંભળ્યો, જે પોતાની માને કહી રહી હતી કે જોયું, મેં કહ્યું હતું ને કે તે બધું સમજી જશે. વૃદ્ધ લોકોને બસ આરામ જોઈએ હોય છે. હું ભીડની વચ્ચેથી મારું માથું ઊંચું કરીને નીકળી રહી હતી અને મારું શરીર કોઈ ખેંચાયેલા તારને જેમ સીધું હતું, જાણે મારામાં એક નવી શક્તિ આવી ગઈ હોય. એરપોર્ટના કાચના દરવાજા મારા માટે ખુલી ગયા અને બહારની તાજી હવામાં મારું સ્વાગત કર્યું. પણ મેં કોઈ ટેક્સી ન બોલાવી. તેના બદલે મેં મારો ફોન કાઢ્યો અને મારા સંપર્કોમાં જઈને એક એવો નંબર શોધ્યો જેને મેં છેલ્લા 3 વર્ષથી ઉપયોગ નહોતો કર્યો. તે મારા પર્સનલ બેન્કર જતીનનો નંબર હતો. જતીને ફોન ઉઠાવ્યો અને તેના અવાજમાં થોડી હેરાની હતી. તેણે કહ્યું કે શાંતિજી, તમારી સાથે આટલા સમય પછી વાત કરીને ખૂબ સારું લાગ્યું. હું તમારી શું સેવા કરી શકું છું? મેં ખૂબ જ ઔપચારિક લહેજામાં પૂછ્યું કે જતીન, શું તને યાદ છે કે અમે તે ગોલ્ડન પેરાશૂટ પ્રોટોકોલ વિશે વાત કરી હતી? જો હું ક્યારેય મારી સંપત્તિના પ્રબંધનની રણનીતિ બદલવા ઈચ્છું
તેણે જવાબ આપ્યો કે હા, મને સારી રીતે યાદ છે, પણ તમે કહ્યું હતું કે તે એક છેલ્લું હથિયાર હશે જેને તમે ખૂબ ઇમરજન્સીમાં જ ઉપયોગ કરશો. મેં આકાશ તરફ ઉડતા એક વિમાનને જોયું અને કહ્યું કે જતીન, હવે તે સમય આવી ગયો છે. તે પ્રોટોકોલને અત્યારે અને આ જ સમયે શરૂ કરી દે. મેં ફોન મૂકી દીધો અને પહેલીવાર તે આખા કલાકમાં ચહેરા પર એક સાચી અને શાંતિભરી મુસ્કાન આવી જે મારા દિલમાં નીકળી હતી. હું ઘરે પાછી ન ગઈ, પણ એરપોર્ટના બીજા માળ પર સ્થિત તે શાનદાર બારમાં ચાલી ગઈ, જ્યાંથી આખો રનવે સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને મોટા કારોબારી પોતાની ઉડાન પહેલાં સમય વિતાવતા હતા. મેં બારી પાસેની એક ટેબલ પસંદ કરી, જ્યાંથી આખું એરપોર્ટ એક વિશાળ મશીનની જેમ દેખાઈ રહ્યું હતું, જ્યાં દરેક પુરુષો પોતાની જગ્યા જાણતો હતો, સિવાય મારા પરિવારના. મેં વેઇટર પાસેથી એક મોંઘી ડ્રિંક મંગાવી. તેમણે મારા સ્લેટી રંગના કોટ અને ગંભીર ચહેરાને જોયો, માથું હલાવ્યું અને ચૂપચાપ ચાલ્યો ગયો. હું બારીમાંથી તે વિશાળ વિમાનને જોઈ રહી હતી, જેમાં મારો દીકરો, મારી વહુ અને તેની મા સવાર હતા, અને તે ધીમે ધીમે ઉડાન ભરવા માટે રનવે તરફ વધી રહ્યું હતું. તે લોકો કદાચ અત્યાર સુધી પોતાની સીટો પર આરામથી બેસી ગયા હશે અને આ રાહમાં હશે કે ક્યારે તેમને શેમ્પેન પીરસવામાં આવે અને તેમની રજાઓની અસલી મજા શરૂ થાય. સતીશે પાકું પોતાના પગ ગલિયારા તરફ ફેલાવી દીધા હશે, કારણ કે તેને હંમેશાથી લાગતું હતું કે નિયમો ફક્ત તે લોકો માટે હોય છે જે ઓછા પૈસામાં યાત્રા કરે છે. વેઇટરે મારા સામે ડ્રિંક મૂકી અને મેં તેનો એક ઘૂંટ ભર્યો. તેની ગરમી મારી છાતીમાં ફેલાઈ ગઈ, પણ મેં બરફને પીગળાવી શકી, જે મારા દિલમાં અડધા કલાક પહેલાં જામી ગયો હતો. મેં ફરીથી મારો ફોન કાઢ્યો અને બેંકની તે પ્રાઇવેટ એપ ખોલી જે ખૂબ જ ઓછા લોકો પાસે હોય છે અને જેમાં મારી આખી સંપત્તિનો લેખ જોખમ હતો. વર્ષો સુધી મેં પોતાને ધોકામાં રાખ્યો. હું સતીશને જે પણ આર્થિક મદદ આપતી હતી તેને એક સ્ટાર્ટઅપની મદદનું નામ આપતી હતી, જેથી તેનું આત્મસન્માન જળવાઈ રહે. મેં તેને આ વિશ્વાસ અપાવ્યો કે તેની કન્સલ્ટિંગ ફર્મ ખૂબ સફળ છે, જ્યારે હકીકતમાં તે ફર્મની એકમાત્ર ક્લાયન્ટ હું જ હતી જે તેને વગર કારણે પૈસા આપતી હતી. હું તેના ખાતાઓમાં નકલી સલાહના નામ પર પૈસા નાખતી હતી, જેથી તેને લાગે તે પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યો છે, જ્યારે તેનું પ્લેટિનમ કાર્ડ સીધું મારા મુખ્ય ખાતા સાથે જોડાયેલું હતું. તેને ક્યારેય ખબર ન પડી કે તેના ઘરનું ભાડું, બાળકોની પ્રાઇવેટ સ્કૂલની ફી અને તેની મોંઘી ગાડીના હપ્તાઓ અસલમાં કોણ ભરી રહ્યું છે. હું તેના માટે કોઈ માં નહોતી, પણ ધબકતું એક એટીએમ મશીન બનીને રહી ગઈ હતી. અને આજે આ એટીએમે પોતાની સેવાઓ હંમેશા માટે બંધ કરવાનો નિર્ણય કરી લીધો હતો. મારી આંગળી તે વિકલ્પ પર જઈને અટકી ગઈ, જ્યાં પરિવારના સભ્યોની ખર્ચ કરવાની સીમા નક્કી કરવામાં આવતી હતી અને ત્યાં સતીશ અને વંદનાના નામની આગળ અનલિમિટેડ લખેલું હતું. મેં મનોમન વિચાર્યું કે કેટલી મોટી વિડંબના છે કે મારો અસીમિત પ્રેમ તેમના માટે અસીમિત ક્રેડિટ લિમિટ બની ગયો હતો અને તેમણે માની લીધું હતું કે આ હંમેશા આવું જ રહેશે. મેં તેને અનલિમિટેડના નિશાનને ભૂંસી નાખ્યું અને ત્યાં ફક્ત એક અંક લખી દીધો, 0. અને પછી આજનો સૌથી મોટા ખર્ચ એટલે કે તે રિસોર્ટના 20 લાખના ટ્રાન્ઝેક્શન પર ગઈ. તે ચૂકવણી 2 કલાક પહેલાં જ થઈ હતી અને બેંકિંગની ભાષામાં તેનો મતલબ હતો કે હું મારી મરજીથી કોઈ ત્રીજા પક્ષનો ખર્ચ ઉઠાવી રહી છું. મેં તરત જ તે ટ્રાન્ઝેક્શનને વિવાદિત એટલે કે ડિસ્પ્યુટેડ શ્રેણીમાં નાખી દીધું અને કારણમાં લખી દીધું કે આ વગર અનુમતિએ કરવામાં આવેલો ખર્ચ છે. સિસ્ટમે મને ચેતવણી આપી કે આવું કરવાથી બેંકની ગેરંટી સમાપ્ત થઈ જશે અને આ આખી રકમ તે કાર્ડ ધારકના માથે વ્યક્તિગત દેવું બની જશે. મેં આકાશ તરફ ઉડતા તે વિમાનને જોયું જે તેમને તે જન્નત તરફ લઈ જઈ રહ્યું હતું જે તેમણે મારાથી ચોરી હતી અને મેં કમ્ફર્ટનું બટન દબાવી દીધું. હવે મને ખબર હતી કે આગળ શું થવાનું છે. હું મારી આંખોની સામે તે દ્રશ્ય જોઈ શકતી હતી, જાણે હું પોતે તેમની બાજુવાળી સીટ પર બેઠી છું. આકાશમાં 300 ફૂટની ઊંચાઈ પર એક એર હોસ્ટેસ પોતાની વહાલી મુસ્કાન સાથે બિઝનેસ ક્લાસમાં ડ્રિંક્સની ટ્રોલી લઈને તેમની પાસે પહોંચી હશે. સતીશને હંમેશાથી જ પોતાની અમીરી દેખાડવાનો શોખ હતો, તો તેણે પાકું કંઈક ખૂબ મોંઘું ઓર્ડર કર્યું હશે જે સાધારણ મેનૂમાં ન હોય. તેણે પોતાનું તે પ્લેટિનમ કાર્ડ મોટા ગર્વથી એર હોસ્ટેસ તરફ વધાર્યું હશે, જ્યારે વંદના પોતાની સેલ્ફી લેવામાં વ્યસ્ત હશે અને ઉર્મિલા આસપાસના લોકોને પોતાની મોંઘી જ્વેલરી દેખાડી રહી હશે. પણ જેવી જ એર હોસ્ટેસે તે કાર્ડને મશીનમાં નાખ્યું હશે, એક નાનો અને ખૂબ જ કર્કશ અવાજ સંભળાયો હશે અને લાલ બત્તી સળગી ગઈ હશે. તેણે મોટા જ વિનમ્ર લહેજામાં સતીશને કહ્યું હશે કે ક્ષમા કરજો શ્રીમાન, તમારું આ ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઈ ગયું છે
અને બેંક આ કાર્ડ જપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. સતીશે પાકું આ વાતને હસીને ટાળી દીધી હશે કે આ કોઈ ટેકનિકલ ખરાબી હશે, કારણ કે તેની પાસે તો અસીમિત પૈસા છે અને તેણે ફરીથી પ્રયત્ન કરવા કહ્યું હશે, પણ પરિણામ તે જ રહ્યું હશે અને એર હોસ્ટેસે સ્પષ્ટ કહી દીધું હશે કે બેંક આ ટ્રાન્ઝેક્શનને બ્લોક કરી દીધું છે અને અમને ચૂકવણીનો કોઈ બીજો તરીકો જોઈએ. સતીશના ચહેરા પરથી તે અમીરીવાળી મુસ્કાન ગાયબ થઈ ગઈ હશે અને તેને આસપાસ બેઠેલા મુસાફરોની નજરોની ખૂંચણ મહેસૂસ થવા લાગી હશે. તેણે ગભરાઈને પોતાનો બીજો રિઝર્વ કાર્ડ આપ્યો હશે, જે મેં વંદનાને ઘરના ખર્ચ માટે આપ્યો હતો, પણ ત્યાં પણ તે જ વાર્તા દોહરાવવામાં આવી હશે. અપૂરતું બેલેન્સ. સતીશનો અવાજ હવે ફાટવા લાગ્યો હશે અને તે ચીસ પાડ્યો હશે કે આ બેંકની ભૂલ છે. મારા ખાતામાં કરોડો રૂપિયા છે અને હું તેની ફરિયાદ કરીશ. પણ એર હોસ્ટેસે સખ્તાઈથી કહી દીધું હશે કે તે હવે તેને કોઈ સેવા નથી આપી શકતી અને જે નાસ્તો તેમણે પહેલાંથી જ ખોલી લીધો છે તેની ચૂકવણી તેમને રોકડમાં કરવી પડશે, નહીં તો લેન્ડિંગ પર પોલીસ તેમને લેવા આવશે. મેં મારી ડ્રિંકનો છેલ્લો ઘૂંટ ભર્યો અને મહેસૂસ કર્યું કે શરાબની કડવાશ હવે મારા ઈરાદાઓની કડવાશ સાથે મેચ થઈ રહી હતી. આકાશમાં તે વિમાન હવે ફક્ત એક નાનું બિંદુ બનીને રહી ગયું હતું અને તેમની ઉડાન શરૂ થતાં જ તેમનો પતન પણ શરૂ થઈ ચૂક્યો હતો. મેં બાળનું બિલ રોકડમાં ચૂકવ્યું, વેઇટરને એક સારી ટ્રીપ આપી અને એરપોર્ટમાંથી બહાર નીકળી ગઈ, કારણ કે હવે મને શાંતિ જોઈતી હતી. મારો ફોન હજી શાંત હતો, કારણ કે આકાશમાં સિગ્નલ નથી આવતા અને મને થોડા કલાકોની તે સુખદ ખામોશી મળી ગઈ હતી, જેનો હું આનંદ લેવા ઈચ્છતી હતી. હું મારી કારમાં બેઠી, જે મેં પાર્કિંગમાં છોડી હતી, અને ધીમે ધીમે શહેર તરફ વધી ચાલી, જ્યાંના રસ્તાઓ પર હવે મને એક નવી આઝાદી મહેસૂસ થઈ રહી હતી. મને ખબર હતી કે દુનિયાના બીજી તરફ માલદીવના એરપોર્ટ પર જ્યારે તેઓ ઉતરશે તો ત્યાંનો નજારો કેવો હશે. સતીશ અને વંદના જ્યારે તે ઠંડી કેબિનમાંથી બહાર નીકળીને માલદીવની તે ઉમસભરી ગરમીમાં પગ મૂકશે તો તેમને મૂડ પહેલાંથી જ ખરાબ થઈ ચૂક્યો હશે. સતીશે પોતાને અને પોતાની પત્નીને આ સમજાવી દીધું હશે કે આ બધું બસ એક ટેકનિકલ ગડબડી છે, જેને હું એક ફોન કોલ પર ઠીક કરી દઈશ. તેઓ પાસપોર્ટ કંટ્રોલમાંથી પસાર થયા હશે અને તે કાઉન્ટર તરફ વધ્યા હશે, જ્યાં હોટલની બોટ તેમને લેવા આવવાની હતી. સામાન્ય રીતે આવા મોટા હોટલોના મહેમાનોનું સ્વાગત ઠંડા ટુવલ અને નારિયેળ પાણી સાથે કરવામાં આવે છે અને બોટનો કપ્તાન પોતે તેમનો સામાન ઉઠાવવા આવે છે. પણ આ વખતે તે કપ્તાન હાથ બાંધીને ઊભો હતો અને તેણે સતીશ તરફ એક ફીકી મુસ્કાન પણ ન આપી, બસ પોતાનું ટેબ્લેટ ચેક કરતો રહ્યો. સતીશે મોટા રૂઆબથી પોતાનું નામ જણાવ્યું હશે, પણ કપ્તાને નજર ઉઠાવ્યા વિના કહી દીધું કે તમારું બુકિંગ રદ કરી દેવામાં આવ્યું છે. તે સમયે વંદના અને સતીશની વચ્ચે એક ગહેરો સન્નાટો છવાઈ ગયો હશે, જ્યારે આસપાસના પર્યટકો પોતાની રજાઓનો આનંદ લઈ રહ્યા હતા અને સમુદ્રના મોજાઓનો શોર વધી ગયો હતો. સતીશે પોતાના અવાજમાં દમ ભરતા પૂછ્યું હશે કે બુકિંગ કેવી રીતે રદ થઈ શકે? શું તું જાણે પણ છે કે મારીમાં કોણ છે? કપ્તાને ખૂબ જ રૂખાપનથી જવાબ આપ્યો હશે કે શાંતિ દેવી, જે આ ખાતાની મુખ્ય માલકીન છે, તેમણે 40 મિનિટ પહેલાં જ તમારા બધા અધિકાર પાછા લઈ લીધા છે. કપ્તાનની નજરોમાં હવે તે અમીર લોકો માટે કોઈ સન્માન નહોતું બચ્યું, જેમના કાર્ડ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે અને જેઓ પોતાની ઓકાતથી વધારે દેખાડો કરે છે. તેણે સ્પષ્ટ કહી દીધું કે તે તેમને પોતાની બોટ પર નથી લઈ જઈ શકતો, કારણ કે આ સેવા ફક્ત તેમના માટે છે જેમનું બુકિંગ કન્ફર્મ છે. વંદનાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હશે અને તે ચીસ પાડવા લાગી હશે કે આ બધું ગેરકાયદેસર છે અને તે તેમના પર કેસ કરી દેશે. પણ કપ્તાને તેને અનસુણી કરી દીધી અને બીજા પર્યટકનું સ્વાગત કરવા લાગ્યો, જેઓ પોતાની વારીની રાહ જોઈ રહ્યા હતા. ઉર્મિલા, જે અત્યાર સુધી ચૂપચાપ પોતાનો પંખો ચલાવી રહી હતી, અચાનક કકડવા લાગી કે તેને ચક્કર આવી રહ્યા છે અને તે આ ગરમીમાં ઊભી નથી રહી શકતી. સતીશ પાગલોની જેમ પોતાનો ફોન પર મને કોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હશે, પણ હું જાણી જોઈને ફોન નહોતી ઉઠાવી રહી, જેથી તેને પોતાની બેબસીનો અહેસાસ થાય. વંદનાએ ગુસ્સામાં પોતાનો સૂટકેસ પછાડી દીધો હશે અને મને બુઢી ડાયન સુધી કહી દીધું હશે, કારણ કે તેને લાગ્યું કે હું બસ નાટક કરી રહી છું. તેને ભરોસો હતો કે હું થોડી વારમાં માની જઈશ અને પૈસા પાછા મોકલી દઈશ, કારણ કે હું તેમના વિના બોર થઈ જઈશ. સતીશે પરસેવો લૂછતા નિર્ણય કર્યો હશે કે તેઓ પોતે હોટેલ પહોંચશે અને ત્યાંના મેનેજર સાથે વાત કરશે, જેને તે પહેલાંથી જાણતો હતું. પણ તેમને લઈ જવા માટે હવે કોઈ આલિશાન બોટ નહોતી. તેમની પાસે ફક્ત એક જ રસ્તો બચ્યો હતો,
તે જૂની અને બદબૂદાર વોટર ટેક્સી જેને સ્થાનિક લોકો ઉપયોગ કરતા હતા. ઉર્મિલાએ નાક સંકોચતા તે વોટમાં બેસવાની ના પાડી દીધી હશે, પણ વંદનાએ તેને દપટાવ્યું કે કાં તો આમાં બેસો કે પછી અહીં જ એરપોર્ટ પર ચડો. તેમણે પોતાના ભારે સુટકેસ તે બોર્ડ પર લાદ્યા હશે, કારણ કે ત્યાં કોઈ કુલી નહોતો અને વંદનાનો એક મોંઘો નખ પણ આ ચક્કરમાં તૂટી ગયો હશે. તે 1.5 કલાકનો સફર તેમના માટે કોઈ નખથી ઓછો નહોતો રહ્યો હશે, જ્યાં સમુદ્રનું ખારું પાણી તેમના ચહેરા ઉપર પડી રહ્યું હતું અને તેમની બધી સજાવટ બગડી રહી હતી. જ્યારે તેઓ આખરે હોટલના પાછળના ભાગવાળા ઘાટ પર ઉતર્યા, તો તેઓ કોઈ વીઆઈપીનો જેમ નહીં, પણ કોઈ દુર્ઘટનામાંથી બચેલા લોકોની જેમ લાગી રહ્યા હતા. ત્યાં તેમનું સ્વાગત ઢોલ નગારાથી નહીં, પણ હોટેલના મેનેજર મિસ્ટર રાહુલ દ્વારા કરવામાં આવ્યું, જેમના હાથમાં એક ફાઇલ હતી અને ચહેરો ખૂબ જ સખ્ત હતો. સતીશ તેમની તરફ દોડ્યો. એ ભગવાનનો શુક્ર છે તમે મળી ગયા. બેંક સાથે કોઈ મોટી ગડબડી થઈ છે. તમે અમને વિલાની ચાવી આપો, હું પછી બધું ઠીક કરી દઈશ. પણ રાહુલ પોતાની જગ્યાએથી ન હલ્યો. તેણે એક કાગળ કાઢીને કહ્યું કે આ અશક્ય છે, કારણ કે અમારા મુખ્ય મેમ્બર શાંતિદેવી પોતે અહીં હાજર નથી. તેણે સમજાવ્યું કે તેમના વિના ન તો તે ડિસ્કાઉન્ટ મળશે અને ન તે વિલા, કારણ કે આ કરારની એક અનિવાર્ય શરત હતી. વંદના હેરાન રહી ગઈ કે આનાથી શું ફરક પડે છે કે તે અહીં છે કે નહીં, પણ રાહુલે જણાવ્યું કે હવે તેઓ ફક્ત સામાન્ય પર્યટક છે અને સિઝન પ્રમાણે હવે તેમને 5 લાખ પ્રતિ રાત પ્રમાણે ચૂકવણી કરવી પડશે. ઉર્મિલાની તો આંખો જ ફાટી ગઈ હશે આ સાંભળીને કે એક રાતનું આટલું ભાડું છે, અને ઉપરથી રાહુલે એક બીજો ધમાકો કરી દીધો કે તેમને વિલા હવે કોઈ બીજાને આપી દેવામાં આવ્યો છે. તેમની પાસે હવે ફક્ત 2 સાધારણ રૂમ બચ્યા હતા, જે બગીચાના તે હિસ્સામાં હતા જ્યાંથી જનરેટરનો જોરદાર અવાજ આવી રહ્યો હતો. સતીશના પગ ધ્રુજવા લાગ્યા હશે અને તેને પહેલીવાર સમજાયું હશે કે તેની માનવા નિર્ણય તેને કેટલો ભારે પડવાનો છે. તેણે દબાયેલા અવાજમાં કહ્યું હશે કે અમારી પાસે હજી આટલા પૈસા નથી. તો રાહુલે ખૂબ જ બેરહેમીથી તેમને આવતીકાલ સવારની બોટથી પાછા જવાની સલાહ આપી દીધી. તે જ સમયે હું એટલાન્ટામાં મારા ઘરની પાર્કિંગમાં મારી કાર ઊભી કરી રહી હતી અને મને તે સાંજની ખામોશીમાં એક અલગ જ શાંતિ મળી રહી હતી. મને ખબર હતી કે મારો ફોન હવે મેસેજથી ફાટવાનો હશે, પણ મને તે જોવાની કોઈ ઉતાવળ નહોતી. મેં સૌથી પહેલાં મારા માટે એક સારી આદુવાળી ચા બનાવી અને મારા ઘરના તે છોડને બીજા કુંડામાં લગાવવાનો નિર્ણય કર્યો, જે ઘણા સમયથી નાના વાસણમાં ગુંગળાઈ રહ્યો હતો, બિલકુલ મારી જેમ, જેને આદાજીની જરૂર હતી. મેં મારા ખાલી ઘરમાં પ્રવેશ કર્યો, મારી સેન્ડલ ઉતારી અને ઉઘાડા પગે તે ઠંડા ફર્શને મહેસૂસ કર્યો, જે ફક્ત મારો હતો. હવે અહીં ન તો વંદનાની ફરિયાદો હતી, ન બાળકોનો શોર અને ન સતીશને તે ટીવી જે હંમેશા ચાલતો રહેતો હતો. મેં કિચનમાં કેટલ મૂકી અને માટીનો થેલો લઈને બહાર આવી ગઈ, કારણ કે હવે મારે મારા છોડની દેખભાળ કરવાની હતી. જ્યારે ચા ઉકળી રહી હતી ત્યારે મેં મારો ફોન કાઢ્યો અને જોયું કે તેમાં 37 મિસ કોલ અને અગણિત મેસેજ ભરેલા પડ્યા હતા. મેં વંદનાના મેસેજ વાંચ્યા, જે પૂરેપૂરા મોટા અક્ષરોમાં લખેલા હતા અને જેમાં તે પાગલોની જેમ મારા પર ચીસ પાડી રહી હતી. તેણે લખ્યું હતું કે માજી, તમે આ શું કરી રહ્યા છો? અમને અહીં કોઈ હોટેલ નથી મળી રહી અને બાળકો રડી રહ્યા છે. તમે અમને તડપાવી રહ્યા છો. મને આ વાંચીને હસવું આવી ગયું કે ઉર્મિલાને હાર્ટ એટેક આવી રહ્યો છે, જ્યારે 1 કલાક પહેલાં તે બિઝનેસ લાઉન્જમાં સૌથી મોંઘું ખાવાનું માંગી રહી હતી. મેં ચાનો એક ઘૂંટ ભર્યો અને મારી ગેલેરીમાંથી તે કરારનો ફોટો કાઢ્યો, જેને મેં 6 મહિના પહેલાં સાઇન કર્યો હતો. મેં તે ભાગને લાલ રંગથી માર્ક કર્યો, જ્યાં લખ્યું હતું કે આ બુકિંગ ન તો બદલી શકાય છે અને ન તો પાછું આપી શકાય છે. મેં તે ફોટો વંદનાને મોકલી દીધો અને નીચે એક નાનો સંદેશ લખી દીધો કે બેટા, ટિકિટ મારા નામ પર હતી અને તે તેને તારી માને આપી દીધી. તો એ પોતાની રજાઓ જાતે જ સંભાળ. ગુડ નાઇટ. પણ મારું કામ હજી પૂરું નહોતું થયું. હું તો બસ શરૂઆત કરી રહી હતી અને હવે મારે તે મોટા નીંદણોને ઉખાડવાના હતા, જેમણે મારા જીવનને ઘેરી રાખ્યું હતું. હું મારા લેપટોપ પર બેઠી અને તે ફેમિલી ક્લાઉડનો પાસવર્ડ નાખ્યો, જેને તેઓ વિચારતા હતા કે હું ચલાવતા પણ નથી જાણતી. મેં ત્યાંથી તે સંપત્તિઓના કાગળિયા કાઢ્યા જે કાયદેસર રીતે મારા નામ પર હતા, પણ જેનો ઉપયોગ સતીશ પોતાને શાન દેખાડવા માટે કરતો હતો. સતીશની તે શાનદાર ઓફિસ, જે શહેરના સૌથી પોશ વિસ્તારોમાં હતી, તે અસલમાં મેં જ 5 વર્ષ પહેલાં ખરીદી હતી. મેં તેને મારા નામ પર એટલા માટે રાખ્યો હતો જેથી તે સુરક્ષિત રહે, અને સતીશે તે સમયે દલીલ નહોતી કરી,
કારણ કે તેને બસ પોતાની આલિશાન ખુરશીથી મતલબ હતો. અહીંયા સુધી કે તેની તે મોટી કાળી ગાડી પણ મારા જ નામ પર રજિસ્ટર્ડ હતી અને મેં તરત જ મારા વકીલને એક ઈમેલ લખી દીધો. મેં તેમને કહ્યું કે આ બધી સંપત્તિઓને તરત વેચવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે કારણ કે મને હવે તેમની જરૂર નથી. આ સતીશ માટે ફક્ત પૈસાનું નુકસાન નહોતું, પણ તેની ઓળખ પણ એક ખૂબ મોટો પ્રહાર હતો કારણ કે તે ઓફિસ અને ગાડી વિના તે કંઈ પણ નહોતો. મેં સતીશને એક મેસેજ મોકલ્યો કે હું મારી જિંદગીને હવે સરળ બનાવવા ઈચ્છું છું અને બિનજરૂરી બોજ હટાવવા ઈચ્છું છું. તેથી મેં ઓફિસ વેચવાનો નિર્ણય કર્યો છે. મેં તેને 24 કલાકનો સમય આપ્યો કે તે પોતાનો સામાન ત્યાંથી હટાવી લે, નહીં તો તાળા બદલી દેવામાં આવશે. અને પછી મેં ફોન મૂકી દીધો. હવે પાછા ચાલીએ તે લોકો પાસે. જેઓ માલદીવની તે હોટલની લોબીમાં બેસીને સ્થાનિક વાઈફાઈથી સિગ્નલ પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં આખું માહોલ ખરાબ થઈ ચૂક્યું હતું. વનના મેનેજર રાહુલ પર ચીસ પાડી રહી હતી અને ઉર્મિલા પોતાના સુટકેસ પર બેસીને રડી રહી હતી. બાળકો ભૂખ અને તરસથી બેહાલ હતા અને વારંવાર સતીશને પૂછી રહ્યા હતા કે તેઓ પૂલમાં ક્યારે જશે, પણ સતીશ તેમને માખીઓની જેમ ખંખેરી રહ્યો હતો. ત્યારે સતીશનો ફોન વાગ્યો અને તેણે મારો મોકલેલો મેસેજ વાંચ્યો, જેને વાંચતા તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને તે પથ્થર જેવો થઈ ગયો. વંદનાએ જ્યારે તેના ચહેરાના બદલાતા ભાવ જોયા તો તેણે ચીસ પાડીને પૂછ્યું કે શું થયું? શું માએ પૈસા મોકલી દીધા છે? સતીશનો અવાજ હવે એક ચીસમાં બદલાઈ ગયો અને તેણે જણાવ્યું કે તેની મા તેની ઓફિસ અને ગાડી બધું વેચી રહી છે. વંદનાને વિશ્વાસ ન આવ્યો અને તેણે કહ્યું કે તે તો કહ્યું હતું કે તું તે ઓફિસનો માલિક છે, તે તેને પોતાના નામ પર કેમ ન કરાવી? સતીશે પોતાનું માથું પકડી લીધું અને જણાવ્યું કે તેને લાગ્યું હતું કે આ ફક્ત એક ઔપચારિકતા છે કારણ કે તે તેની પોતાની મા છે. વંદનાએ તેના હાથમાંથી ફોન છીનવી લીધો અને તેને ખૂબ ખરી ખોટી સંભળાવી કે તે એક નંબરનો બેવકૂફ છે અને તેની મા એક રાક્ષસ છે. તેણે સતીશને યાદ અપાવ્યું કે તે ઓફિસ વિના તેને બેંકમાંથી તે મોટી લોન પણ નહીં મળે જે તેણે પોતાના નવા પ્રોજેક્ટ માટે લીધી હતી. જો ઓફિસ વેચાઈ ગઈ તો બેંક તરત પોતાના પૈસા પાછા માગશે અને સતીશ પૂરી રીતે દેવાળીઓ થઈ જશે. દેવાળીઓ શબ્દો સાંભળીને ઉર્મિલાનું રડવાનું બંધ થઈ ગયું અને તેનો અવાજ અચાનક ખૂબ સખ્ત અને વ્યાપારિક થઈ ગયો. તેણે વંદનાને કહ્યું કે સતીશને તરત મને કોલ કરીને માફી માગવા અને આજીજી કરવા કહે, ભલે તેને પગમાં કેમ ન પડવું પડે. સતીશે ધ્રુજતા હાથે મને ફોન લગાવ્યો અને અહીં હું મારા કિચનમાં બેસીને ચાની મજા લઈ રહી હતી અને ફોનની સ્ક્રીન પર તેનું નામ ચમકતું જોઈ રહી હતી. મેં ફોન ન ઉઠાવ્યો કારણ કે હું ઈચ્છતી હતી કે તે તડપે અને તેને અહેસાસ થાય કે પાઠ હજી શરૂ થયો છે. તે વારંવાર ફોન કરતો રહ્યો પણ મેં તેને અનસુણ્યો કરી દીધો અને મારી ગાર્ડનિંગમાં પાછી લાગી ગઈ કારણ કે માટીમાં હાથ નાખવો મને તે પરજીવીઓને પાડવા કરતાં ક્યાંય વધારે શાંતિ આપી રહ્યો હતો. ત્યાં માલદીવમાં તેમની જન્નત હવે પૂરી રીતે નર્કમાં તબદીલ થઈ ચૂકી હતી અને તેઓ 3 કલાકથી તે જ લોબીમાં બેઠા હતા. રાહુલ ફરીથી તેમની પાસે આવ્યો અને તેણે સ્પષ્ટ કહી દીધું કે હવે લોબી બંધ થઈ રહી છે અને તેમને ત્યાંથી બહાર નીકળવું પડશે. સતીશે રડતા રડતા પૂછ્યું કે તેઓ આ અડધી રાતે બાળકો સાથે ક્યાં જશે, પણ રાહુલનું દિલ ન પીગળ્યું. તેણે તેમને બહારના સાર્વજનિક સમુદ્ર કિનારા તરફ ઇશારો કરી દીધો જ્યાં કેટલીક બેન્ચ લાગેલી હતી અને ધમકી આપી કે જો તેઓ પોતે ન ગયા તો તે પોલીસ બોલાવી લેશે. આ તેમના તે દેખાડાના જીવનનો અંત હતો જેને તેમણે મારી મહેનતની કમાણી પર ઊભો કર્યો હતો. તેઓ તે ઉમસભરી રાતમાં બહાર નીકળી આવ્યા જ્યાં મચ્છરોનો આતંક હતો અને હવામાં ભેજ એટલો હતો કે કપડાં શરીર સાથે ચોંટી રહ્યા હતા. ઉર્મિલા, જેને બધા વહાલી નાની કહેતા હતા, અચાનક પોતાની અસલી ઓકાત પર આવી ગઈ અને તેણે વંદનાને જ દોષ આપવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે આ બધું વંદનાનું જ આયોજન હતું કે મારી ટિકિટ ચોરી લેવાય અને હવે તે બધા રસ્તા પર આવી ગયા છે. વંદના અને તેની માની વચ્ચે રસ્તાઓ પર જ ગાળાગાળી અને ઝઘડો શરૂ થઈ ગયો જ્યારે બાળકો જમીન પર બેસીને રડી રહ્યા હતા. સતીશે પહેલીવાર પોતાની સાસુ પર ચીસ પાડી કે તમે બંને મને ઉશ્કેર્યો હતો કે મારી ટિકિટ લઈ લો અને હવે તમે બંને મને કોસી રહ્યા છો. વંદનાએ સતીશની મજાક ઉડાવી કે તે એક નંબરનો બેવકૂફ છે અને તેની મા એક રાક્ષસ છે. તેણે સતીશને યાદ અપાવ્યું કે તે ઓફિસ વિના તેને બેંકમાંથી તે મોટી લોન પણ નહીં મળે જે તેણે પોતાના નવા પ્રોજેક્ટ માટે લીધી હતી. જો ઓફિસ વેચાઈ ગઈ તો બેંક તરત પોતાના બધા પૈસા પાછા માગશે અને સતીશ પૂરી રીતે દેવાળીયો થઈ જશે. સતીશે ગુસ્સામાં મને એક વોઇસ મેસેજ મોકલ્યો કે તે રડી રહ્યો છે અને માફી માંગી રહ્યો છે કે તે બધા બેવકૂફ છે
અને તેમને હવે રહેવા માટે જગ્યા અને ખાવા માટે પૈસા જોઈએ. મેં તે મેસેજ સાંભળ્યો અને પછી તેને કોલ કર્યો. સતીશે 1 સેકન્ડમાં ફોન ઉઠાવી લીધો, જાણે તે તેની રાહ જોઈ રહ્યો હોય. તેનો અવાજ ધીમો હતો, કારણ કે તે ન હતો ઈચ્છતો કે વંદના અને ઉર્મિલા તેની વાતો સાંભળે. તે બસ મારાથી બધું ઠીક કરવાની ભીખ માંગી રહ્યો હતો. મેં ખૂબ જ મીઠા સ્વરમાં તેને પૂછ્યું કે શું થયું બેટા? તે તો કહ્યું હતું કે બાળકોને તેમની નાનીથી વધારે પ્રેમ છે. તો શું હવે તેમની નાનીનો પ્રેમ હવે તેમને ખાવાનું નથી ખવડાવી રહ્યો? સતીશે આજીજી કરતાં કહ્યું કે ઉર્મિલા એક રાક્ષસ છે અને તે ફક્ત પોતાના વિશે વિચારે છે. પ્લીઝ તેને ત્યાંથી કાઢી લો. મેં તેને કહ્યું કે હું હજી ખૂબ વ્યસ્ત છું, કારણ કે હું એક ડીલર સાથે મીટિંગ કરી રહી છું, જે તેની ઓફિસ ખરીદવા માટે સારી કિંમત આપી રહ્યો છે. સતીશ ચીસ પાડવા લાગ્યો કે જો ઓફિસ ગઈ તો તે ખતમ થઈ જશે. પણ મેં તેને સમજાવી દીધું કે હવે સમય આવી ગયો છે કે તે પોતાની સ્વતંત્ર જિંદગી જીવવાનું શરૂ કરે. મેં તેને ગુડ નાઇટ કહ્યું અને ઉર્મિલાને મારા સલામ આપવા કહ્યું અને વંદનાનો પણ આભાર માન્યો, જેણે મારી તબિયતની આટલી ચિંતા કરી. મેં ફોન કાપી નાખ્યો અને મને મારા ખંભા પરથી એક ખૂબ ભારે બોઝાટતો મહેસૂસ થયો, જે હું વર્ષોથી ઊંચકી રહી હતી. તે લોકો ત્યાં બીચ પર એકબીજાને તેમજ નોચી રહ્યા હતા, જેમ પાંજરામાં બંધ ભૂખ્યા જાનવરો કરે છે, અને હું અહીં શાંતિથી સૂઈ રહી હતી. આવતીકાલ સવારે સતીશે મને એક વિડીયો કોલ કર્યો. તેનો ચહેરો સૂજેલો હતો અને તે ખૂબ જ ગંદો દેખાઈ રહ્યો હતો. તેઓ એક સસ્તા લોજમાં હતા, જ્યાં પંખો પણ બરાબર નહોતો ચાલી રહ્યો અને દિવાલો પર સીલણ હતી. વંદનાએ ફોન છીનવી લીધો અને મારા પર ચીસ પાડવા લાગી કે હું મારા જ પૌત્ર પૌત્રીઓને સજા આપી રહી છું અને હું ખૂબ જ ક્રૂર સ્ત્રી છું. મેં તેને ખૂબ જ શાંતિથી સમજાવ્યું કે હું કોઈને સજા નથી આપી રહી, પણ તેને જવાબદારીનો મતલબ શીખવી રહી છું. મેં મારી ડાયરી કાઢી અને તેમને યાદ અપાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં તે તેમના ઉપર 15 કરોડથી વધારે ખર્ચ કર્યા છે. મેં તેમને જણાવ્યું કે ઇન્વેસ્ટમેન્ટની ભાષામાં તેમનો પરિવાર એક ખોટનો સોદો સાબિત થયો છે, જ્યાં મને સન્માન અને પ્રેમની બદલે ફક્ત તિરસ્કાર મળ્યો છે. સતીશ અને વંદનાને લાગ્યું કે તેઓ હજી પણ મને ઇમોશનલી બ્લેકમેલ કરી શકે છે, પણ મેં તેમનો એક બીજો કાળો સચ તેમની સામે રાખી દીધો. મેં સતીશને પૂછ્યું કે તેની રેની ડે ફંડનું શું થયું, જે અમે બાળકોના ભણતર માટે બનાવ્યું હતું અને જેમાં તે દર મહિને પૈસા નાખતો હતો. વંદનાનો ચહેરો આ સાંભળીને સફેદ પડી ગયો અને તે દિવાલ સાથે ચોંટી ગઈ. તેને સમજાયું કે તેની ચોરી પકડાઈ ગઈ છે. મેં સતીશને જણાવ્યું કે 2 અઠવાડિયા પહેલાં જ તે ફંડમાંથી 4 લાખ કાઢીને વંદનાને મોંઘા બેગ અને સૂટકેસ ખરીદ્યા હતા. સતીશ પોતાની પત્ની પર ઝાપટ્યો કે તેણે બાળકોના ભવિષ્યના પૈસાથી પોતાની દેખાડાની સ્થાન ખરીદી છે અને તેમની વચ્ચે એક ભીષણ લડાઈ શરૂ થઈ ગઈ. મેં તે તમાશાને મોટા ઠંડા મનથી જોયો અને સતીશને કહ્યું કે તેની પત્ની ચોર છે, તેની સાસુ દગો દેનારી છે અને હવે તેને પોતાનો રસ્તો જાતે શોધવો પડશે. મેં ફોન કાપી લીધો અને મારી કોફી પૂરી કરી, જ્યારે મને ખબર હતી કે હવે તેઓ સોશિયલ મીડિયાનો સહારો લઈને મને બદનામ કરવાનો પ્રયત્ન કરશે. જતીને મને એક લિંક મોકલી, જ્યાં વંદનાએ એક વિડીયો નાખ્યો હતો, જેમાં તે રડી રડીને દુનિયાને જણાવી રહી હતી કે હું એક રાક્ષસ દાદી છું, જેણે તેમને માલદીવમાં મરવા માટે છોડી દીધા. તે વિડીયોને હજારો લોકો જોઈ રહ્યા હતા અને મને ગાળો આપી રહ્યા હતા, પણ હું કોઈ મામૂલી સ્ત્રી નહોતી જે ડરી જાય. મેં જતીનને ઇશારો કર્યો અને અમે પણ અમારો એક જવાબ વિડીયો જાહેર કર્યો, જેમાં ફક્ત સૂકા તથ્યો અને બેંકના દસ્તાવેજો હતા. અમે દેખાડ્યું કે કેવી રીતે તેમણે મારી ટિકિટ ચોરી, કેવી રીતે વંદનાએ બાળકોના ભવિષ્યના પૈસા ઉડાવ્યા અને કેવી રીતે સતીશે મને ગાળો આપી દીધી. હવાનો રૂખ 1 કલાકમાં બદલાઈ ગયો અને જે લોકો ગઈકાલ સુધી તેમને બેસારા સમજી રહ્યા હતા, હવે તેમને ચોર અને દગો દેનારા કહેવા લાગ્યા. માલદીવના તે નાના રૂમમાં ઉર્મિલાએ પોતાનો અસલી રંગ દેખાડ્યો અને પોતાના સૂટકેસના ગુપ્ત ખિસ્સામાંથી નોટોની ગड्डीઓ કાઢી. તે એ જ પૈસા હતા જે વંદનાએ બાળકોના ફંડમાંથી ચોર્યા હતા અને પોતાની માને સુરક્ષિત રાખવા માટે આપ્યા હતા. અને ઉર્મિલા પાસે પોતાની બચતના પણ પૈસા હતા, પણ તેણે તે પૈસા પોતાના બાળકોને આપવાની ના પાડી દીધી અને કહ્યું કે તે ફક્ત પોતાની ટિકિટ ખરીદીને ત્યાંથી ભાગી જશે. સતીશ અને વંદના દંગ રહી ગયા કે તેમની પોતાની માં તેમને આ હાલતમાં છોડીને જઈ રહી છે, પણ ઉર્મિલાએ સ્પષ્ટ કહી દીધું કે પોતાનો જીવ બચાવવો સૌથી પહેલો જરૂરી છે. તે પોતાનો સૂટકેસ લઈને ચાલી ગઈ અને સતીશ અને વંદના પાસે હવે ન તો પૈસા હતા અને ન તો સન્માન. 2 અઠવાડિયા પછી હું ફરીથી એરપોર્ટ પર હતી, પણ આ વખતે મારી સાથે કોઈ બોજ નહોતો અને મેં એક સફેદ રંગનો શાનદાર સૂટ પહેર્યો હતો. હું મારા તે
મિત્રો સાથે ઇટાલી જઈ રહી હતી. જેઓ મારી જેમ જ સ્વતંત્ર અને સફળ હતા અને હવે મારે કોઈને નખરા નહોતા ઉઠાવવાના. સતીશનો એક મેસેજ આવ્યો કે તેઓ પાછા ઘરે પહોંચી ગયા છે અને તેમણે એક નાના રૂમનું ઘર ભાડે લીધું છે કારણ કે મારું ઘર વેચાઈ ચૂક્યું છે. વંદના હવે એક નાના બ્યુટી પાર્લરમાં કામ કરી રહી હતી અને સતીશ બારીઓ ફિટ કરનારી કંપનીમાં સેલ્સમેન બની ગયો હતો. ઉર્મિલાએ પોતાને પોતાના ઘરમાં બંધ કરી દીધી હતી અને હવે તે પોતાની દીકરી સાથે પણ વાત નહોતી કરી રહી. મેં સતીશનો મેસેજનો કોઈ જવાબ ન આપ્યો અને મારો ફોન બંધ કરી દીધો કારણ કે હવે મારે મારી જિંદગી જીવવાની હતી. મેં તે આઝાદી અને સન્માન ફરીથી ખરીદી લીધું હતું જેને મેં આ એશાન ફોર્મસમાં લોકોની પાછળ ગુમાવી દીધું હતું. વિમાને ઉડાન ભરી અને હું બારીમાંથી તે શહેરને જોઈ રહી હતી જ્યાં મારો દીકરો હવે પોતાની હકીકત સાથે લડી રહ્યો હતો. કદાચ થોડા વર્ષો પછી તેને સમજાય કે મેં તેને દુનિયાની સૌથી મોટી ભેટ આપી છે, પોતાના દમ પર ઊભા રહેવાની તાકાત. એર હોસ્ટેસે મને શેમ્પેન આપી અને મેં તે આઝાદીનું સ્વાગત કર્યું જેને મેળવવા માટે મેં એક કઠિન પણ સાચો નિર્ણય લીધો હતો. મિત્રો, આ હતી શાંતિ દેવીની વાર્તા જેમણે આપણને શીખવ્યું હતું કે સન્માન માગવામાં નથી આવતું પણ પોતાની સીમાઓને નક્કી કરીને કમાવામાં આવે છે. ઉમ્મીદ છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને તેમાંથી કંઈક શીખવા મળ્યું હશે. જો તમને આ વાર્તા સારી લાગી તો કૃપા કરીને લાઈક કરો અને અમને કોમેન્ટમાં જણાવો કે શું શાંતિ દેવીનો નિર્ણય સાચો હતો કે તેઓ થોડા વધારે કઠોર થઈ ગયા. તમારા વિચારો અમારા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમે અમને સહયોગ આપવા માંગતા હો તો સુપર થેન્ક્સ દ્વારા આપી શકો છો જેથી અમે આવી જ બીજી વાર્તાઓ તમારા માટે લાવતા રહીએ. પોતાનું ધ્યાન રાખો અને પોતાના પ્રિયજનોનું પણ. મળીએ આગલી વાર્તામાં. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.